ભાજપ કહે છે કે કોંગ્રેસે લોકોને શું આપ્યું? તો સાહેબ, આજે મારે દલિતો અને ઓબીસી માટે બોલવું છે કે દલિત અને ઓબીસી વર્ગને 40 વર્ષ પહેલા કોંગ્રેસે 10-10 વીઘા સાથણીની જમીન આપી હતી અને આ જમીન તેઓ કોઈને વેચી ન શકે એવો કાયદો પણ બનાવ્યો હતો, જેથી તેમની પેઢીની પેઢીની આ જમીન ખેડી વાવી શકે, વેચી ન શકે. આ કોંગ્રેસે આપેલું હતું. આવું ભાજપ સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકે કે આ દલિતોને 10 વીઘા જમીન આપી કેમ શકાય. માટે કોંગ્રેસે શું આપ્યું એ વાત રહેવા દેજો. અને આજે જે દલિતોને જમીન આપી છે તે તેમના ખાતામાં જ છે, તેમની પાસે જ છે. અમારા ગામના 5 દલિતો પાસે આ જમીન છે અને તેમના નામે જ બોલે છે. માટે દરેક ગામડાના દલિતો જરાક તપાસી જુઓ, તમારી જમીન તમારે ખાતે છે, તમારા વડીલોને ખાતે છે કે નહીં. કેમ કે ત્યારે એવો કાયદો હતો કે વેચી શકાતી નહીં. આજે શું થયું એ ખબર નથી, પણ જરા જોઈ લેજો. માટે જે કોંગ્રેસે આપ્યું એ ભાજપ ક્યારેય આપી શકવાની નથી. ખાલી વાતો કરે છે. હા, તેમણે અનામતમાં નોકરી આપે છે તો તે ત્યારે પણ મળતી હતી, પરંતુ ત્યારે ગામડાના ગરીબ દલિતને નોકરી મળતી હતી. પરંતુ અત્યારે અધિકારીઓના દીકરા જે દલિત છે તેમને જ નોકરી મળે છે. ગામડાના દલિતને નોકરી મળવી મુશ્કેલ છે. જય માતા.